તો મિત્રો રાજ કચોરીનો લોટ કઈ રીતે બાંધવામાં આવે? કારણ કે આ કચોરી એકદમ ક્રિસ્પી હોય છે. તો શું આમાં તેલનું વધારે પડતું મોણ નાખવામાં આવે છે? ના, તેલનું મોણ જરા બી એક ટીપું પણ નાખવામાં આવતું નથી. તો અહીંયા મેં અડધો કપ સૂજી લીધો છે અને એની સાથે 1/4 કપ મેંદો લીધો છે અને 1 પીંચ આપણે ખાવાનો સોડા એટલે કે જે ભજીયામાં નાખીએ એ સોડા એડ કર્યો છે, કુકિંગ સોડા. બધું હવે બરાબર આપણે મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડું એવું પાણી નાખી કઠણ એવો આનો લોટ બાંધી લઈશું. અને હા મિત્રો, અહીંયા જે મેં સૂજી લીધો છે ને એ બારીક લીધો છે. બહુ મોટા દાણાવાળો સૂજી નથી લેવાનો. આ પૂરી બનાવવા માટે આપણે મીડિયમ જે સૂજી આવે છે એ લેવાનો છે. આ રીતે આપણે લોટ પણ બાંધીને રાખ્યો છે. તો આટલા લોટમાંથી 4 કચોરી બનીને તૈયાર થશે. બીજી સામગ્રી છે દાડમના દાણા, જે એકદમ મસ્ત લાગે છે રાજ કચોરીની અંદર. અને ત્રીજી સામગ્રી છે એ આ રીતે દેશી ચણા છે, જે બાફીને લીધેલા છે. અને સાથે વટાણા હતા એટલે એડ કર્યા છે. તમે ના હોય તો સ્કીપ કરી શકો. અને આ એકદમ નાયલોન ઝીણી સેવ આવે એ લીધેલી છે. પ્લસ આપણે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવીએ છીએ એ ચટણી લીધેલી છે. આ મીઠી ચટણી માટે આપણે દહીં યુઝ કરીશું. અને એવી જ રીતે એકદમ મસ્ત ગોળ આંબલીની ચટણી, એકદમ સ્પેશિયલ ચટણી છે. અને આને તમે 3 કે 4 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. જો તમે આ ચટણીની રેસીપી જોવા માંગતા હોય ને તો મારી ચેનલ પર ઓલરેડી આ ચટણીનો વિડીયો મેં અપલોડ કરેલો છે, ત્યાં જઈ જોઈ શકો છો. અથવા તો હું ડિસ્ક્રિપ્શનની અંદર આ ચટણીની રેસીપી શેર કરી દઈશ. અને આટલા મસાલા સાથે આપણે 4 નોંગ કચોરી બનીને તૈયાર થશે. હા, એક ઇન્ગ્રેડિયન્ટ ભૂલાઈ ગયું છે ફ્રેન્ડ્સ, એ પણ તમને બતાવી દઉં કે આની અંદર શું જોશે. તો આ બટેટું પણ આની અંદર પડશે. તો ચાલો પહેલાં આપણે આ લોટને રેસ્ટ આપી દઈએ. અને જ્યારે પણ રાજ કચોરી બનાવો ને ત્યારે પૂર્વ તૈયારી તમારે આટલી કરી લેવાની છે. હવે આને રેસ્ટ આપી દઈએ. અને બીજી બાજુ થોડી એવી તમને ઝલક બતાવી દઉં રસોડાની, તો તમને પણ ખબર પડે કે આટલી સામગ્રી તૈયાર કરવામાં કેટલી બધી મહેનત લાગે છે અને કેટલો બધો બગાડ પણ થાય છે, કેટલી બધી સફાઈ પણ થાય છે. તો ચાલો થોડીક ઝલક પણ તમને બતાવી દઉં. અને જ્યાં સુધી લોટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં હું થોડી સફાઈ કરી લઉં. તો આખું કિચન આ રીતે વિખરી જતું હોય છે જ્યારે આ તૈયારી થાય છે, જોઈ શકો છો. હવે જ્યાં સુધી લોટ રેસ્ટ લે છે ને ત્યાં સુધી મારે કરવાનું છે આ કામ. તો હું પહેલાં કરી લઉં અને ત્યાં સુધી લોટને રેસ્ટ મળી જાય. ચાલો પછી મળીએ. અને હા, આમાં ગ્રીન ચટણી પણ હતી ને, તો 1 કપ ધાણા લઈશું, 4 મરચી લઈશું જે એકદમ તીખી આવે એવી, અને પછી 4 કળી લસણ લઈ લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું. અને સંચળ પાવડર થોડુંક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, અને મીઠું પણ એડ કરી દઈશું. એ પ્રમાણે જીરું, ખાંડ અને લીંબુ એડ કરી દઈશું. ઉપરથી આપણે દાળિયા એડ કર્યા છે થોડા એવા 1-2 ચમચી, અને બરફ આઈસ ક્યુબ એડ કરી દઈશું. અને થોડું એવું પાણી નાખી અને આ રીતે પીસી લઈશું. જે રીતે આપણે નોર્મલ રૂટીન ગ્રીન ચટણી બનાવીએ એ રીતે તૈયાર કરી લઈશું. તો આ રીતે ગ્રીન ચટણી બનાવી સાઈડ પર રહેવા દઈશું. બીજી બાજુ આપણે કઠોળ લેવાનું છે. તો આમાં માત્ર દેશી ચણા જ પડે છે આ કચોરીની અંદર, પણ મારી પાસે વટાણા હતા એટલે બંને મેં બાફ્યા છે. તો લગભગ પોણો કપ છે વટાણા અને ચણા બંને થઈને. અને 1 નંગ બટેટાને આ રીતે બોઇલ કરેલું છે, છાલ ઉતારી રફલી કટ કરી લઈશું. 1 કપ દહીંમાં 4 ચમચી ખાંડ એડ કરી છે, મીડિયમ મોડું દહીં છે, ફેટી લેશું. ત્યાર પછી આને એકદમ ઠંડુ કરી લઈશું એટલે એકદમ મીઠી ચટણી આ રીતે બનીને તૈયાર થઈ જશે. જોઈ લઈએ હવે આપણો લોટ છે એ પણ રેસ્ટ થઈ ગયો છે. થોડો વાર મસળી લઈ, કારણ કે આ લોટ એકદમ કઠણ બાંધવામાં આવે છે અને આમાં ઓઇલનું મોણ બિલકુલ નથી પડતું, જેના કારણે આ જે કચોરી હોય છે એકદમ પોચી અને ક્રિસ્પી બને છે. તો આ રીતે 4 નંગ કચોરીને આપણે હવે તૈયાર કરી લઈશું. તો આટલા લોટમાંથી 4 કચોરી બનશે. અને જે પણ પ્રિપરેશન આપણે કરી છે ને એમાંથી 4 કચોરી માટેનો જ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે. તો એમાંથી એક લુઓ લઈ અને મીડિયમ સાઇઝની આપણે પતલી નહીં કે નહીં બહુ જાડી એવી પૂરી બનાવી લઈશું. અને રાજ કચોરી થોડી મોટી હોય છે એટલે નાની બનાવવા માંગતા હોય તો પણ ચાલે, પણ અહીંયા હું મોટી બનાવું છું. આ રીતે મેં વણી લીધી છે. અને તેલનું ટેમ્પરેચર પહેલાં હાઈ હતું, હવે એકદમ નોર્મલ ટેમ્પરેચર કરી દીધું છે. ત્યાર પછી આ પૂરી તેલની અંદર એડ કરી છે. અને આને શેકાતા થોડી વાર લાગે છે, કારણ કે ધીમી ફ્લેમ પર આને શેકવાની છે. તો આ રીતે ક્રિસ્પી અને બ્રાઉની થાય ત્યાં સુધી આપણે પૂરીને રહેવા દઈશું. અને જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર આવ્યો છે. ત્યાર પછી આપણે બહાર કાઢી લઈશું અને આને ક્રન્ચી કેવી બની છે એ પણ તમે ચેક કરી શકો છો.
તો હવે આ રીતે આને મિડલમાં થોડો ખાડો કરી અને બટેટા અને જે ચણા બાફ્યા એ એડ કરી દઈશું, સાથે સિંગદાણા અને ઉપરથી દહીંની મીઠી ચટણી, આંબલીની ચટણી અને ગ્રીન ચટણી. પછી એડ કર્યું છે થોડું સંચળ અને શેકેલા જીરાનો પાવડર. હવે આ એડ કરી અને ઉપરથી સેવ અને દાડમના દાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું. તો ચટપટી એવી એકદમ મસ્ત રાજ કચોરી બનીને તૈયાર થશે. જો ન કરી હોય, ક્યારેય પણ ન બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મેં જે લોટ બાંધ્યો એ રીતે લોટ બાંધશો એટલે તમારી કચોરી પણ આવી જ ક્રન્ચી થશે. તો છે ને મસ્ત ફ્રેન્ડ્સ, એટલે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી આ રાજ કચોરીની રેસીપી છે. હવે તમને ગમી હોય ને તો વધુમાં વધુ પાછા શેર કરી દેજો. અને હા, તમે જો મારી ચેનલ પર ફર્સ્ટ વાર આવ્યા હોય અને આ વિડીયો જોતા હોય ને તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો, જેથી કરીને હું કોઈ પણ રેસીપી અહીંયાથી શેર કરીશ તો તમને મળી શકશે. ચાલો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.